નમસ્કાર દર્શક મિત્રો, આજે લગભગ બધાને સ્પર્શતો વિષય અને આવનાર સમયમાં વધુ ને વધુ સ્પર્શતો જવાનો છે, જેમાં આપણે આઝાદ ભારતના નાગરિકો, પ્રજાસત્તાક ભારતના નાગરિકો એક નાગરિક તરીકે સાવ જાણે આપણું હીર નીચોવાઈ ગયું હોય, કોઈ સાંભળનાર ના હોય, અને બ્રિટિશ હાકેમો હતા જે એ હાકેમોની મનોવૃત્તિથી અત્યારની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ અને બીજી સેવાઓ કામ કરતી હોય ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે કોઈ પણ કામ, કોઈ પણ વિકાસ લક્ષી પ્રોજેક્ટ એ રીતે થવો જોઈએ કે જેમાં છેવાડા માણસનું ધ્યાન રાખવામાં આવે. પણ અહીંયા તો જમીન વિકાસ માટે જોઈએ, કોઈએ જમીન ના આપી તો રેલવે લાઈન પણ ના બની હોત, રસ્તાઓ પણ ના બન્યા હોત, એરપોર્ટ પણ ના બન્યા હોત. જોઈએ કોઈ કે લાર્જર હિતમાં આપવું જોઈએ, પણ એ આપનાર માણસ બિચારો બાપડો થઈ જાય અને નાયબ કલેક્ટરો ને કલેક્ટરો એ સીધા મેકોલેના વારસદારો હોય તે રીતે વર્તે. કોઈના પણ ખેતરમાં ઘૂસી જાય તો ખેડૂત કહે કે તમારું ઓળખપત્ર, કે મારી ઓળખપત્ર આપવાની જરૂર નથી, પોલીસ વાળા ઇશારો કરે કે ભાઈ મારું ઓળખપત્ર આપવાને. આ તુમાખી જે બ્રિટિશ રાજમાં હતી એ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા વહીવટી તંત્રમાં પાછી આવી છે, અને એનું કોઈ પાયાનું કારણ હોય તો પ્રજા નમાલી બની ગઈ છે. પ્રજા પોતાના અધિકારોથી સભાન નથી, નમાલી છે, અને મારું શું ને મારે શું વચ્ચે જીવે છે. જો મને ના સીધી રીતે સ્પર્શતું હોય તો બીજાનું જે પાડોશીનું જે થવાનું હોય તે થાય, મારે શું કરવા કકડાટ માથે લેવો પડે. એટલે સમાજ જીવનનો આખું પરિપ્રેક્ષ્ય કે જ્યાં એક સમયે જે માણસ નબળો હોય એના પડખે બધા લોકો ઉભા રહેતા હતા, આજે એવો કોઈની પાસે સમય નથી. વિકાસના પ્રકલ્પો થાય છે, ક્યાંક વીજ રેષાઓ ખેંચાય છે. વાંઢિયાના ખેડૂત ભાઈઓએ જે લડત આપી એના પરિણામો તો મળતા થયા છે. થોડોક વળતરમાં વધારો પણ થયો, થોડીક સભાનતા પણ આવી, ખેડૂતમાં આત્મવિશ્વાસ આવ્યો કે નહીં, આ લોકો આપણા ખેતરમાં ગમે તેમ બેસી જાય તો નહીં ચાલે. પણ મોટા ભાગનું આપણું ગોદી મીડિયા એ આ બધા પ્રશ્નોને બાજુ પર મૂકીને ચાલે છે. એટલે પ્રશ્નોની રજૂઆત માટેના માધ્યમો પણ દસાઈ ગયા છે. કોઈ છાપામાં તમને પ્રશ્ન ના દેખાય, ટેલિવિઝનમાં ના દેખાય, ઇવન યુટ્યુબ ચેનલમાં પણ ના દેખાય, સમજૂતી થઈ જાય, ચાલી જાય. આ પરિસ્થિતિમાં એક કિસ્સો આવ્યો જામ ખંભાલિયાનો. ભાઈ ઇમ્તિયાઝ ગજાન પત્રકાર છે આમ તો, પણ એમની જમીનની બાજુમાં જ આ બધી કડાકૂટ થઈ. એસઆર કંપનીનું બલ્ક સ્ટોરેજ માટેનું કંઈ જમીન એક્વાયર કરવાની હતી, અને એની પબ્લિક હિયરિંગ થયું. કલેક્ટર સાહેબ જાતે પધાર્યા, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ મેનેજર સાહેબ જાતે પધાર્યા. એટલે બધાએ તો ફૂલડા વેરીને એમનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે સાહેબો એટલે આવે, આટલી જમીનમાં આવીને બેઠા, આવડા મોટા સાહેબો જેમના વજનથી જમીનમાં આખો ખાડો પડી જાય, એ ઉભા હોય તો ઉભા ઉભા ઉતરી જાય, એટલા વજનદાર અધિકારીઓ થઈ ગયા છે અત્યારે. ત્યારે એ આવ્યા, અને પબ્લિક હિયરિંગ એટલે સુનાવણી, એટલે જે માણસને જે કહેવું હોય તો કહેવાય તો ખરું કે નહીં કહેવાય. તો હવે પબ્લિક હિયરિંગ નો અર્થ એ થાય છે કે મોઢે મરચા બાંધી, મોઢું બાંધીને મરચા દળવાના. મરચા દરતા દરતા પણ તમને શીખ નહીં આવી જોઈએ, નહીં તો તમે દેશભક્ત નથી. એટલે
આ પબ્લિક હિયરિંગનું નાટક થયું અને એ નાટક શું થયું, કેમ થયું, કેવું થયું એ માટે આજે આપણે કે એક અસરગ્રસ્ત છે, એમના ખેતરની બાજુમાં બનાવ બન્યો છે. ભાઈને કલેક્ટરે બોલતા બંધ કરી દીધા, એમને ત્યાંથી વિદાય કરી દેવામાં આવ્યા, પોલીસ વાળો પકડી લઈ ગયો. અને બીજા પર્યાવરણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પર્યાવરણ વિશેની ચિંતાઓ કરે છે, પબ્લિક હિયરિંગ થી સુપેરે સુવિદિત છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અનેક વખતે ચીમકીઓ આપે છે અને એમની ચીમકીઓ ગંભીરતાથી લેવાય છે. જાતે ઇજનેર છે એવા મહેશભાઈ પંડ્યા અને અસરગ્રસ્ત ઇમ્તિયાઝભાઈ આપણી સાથે જોડાયા છે. શરૂઆત મહેશભાઈ તમારાથી કરીશ કે આ પબ્લિક હિયરિંગ કઈ બલાનું નામ છે? પબ્લિક હિયરિંગ એટલે લોકો સાંભળે એ માટેનું હિયરિંગ. પબ્લિક એટલે પ્રજા અને હિયરિંગ એટલે કલેક્ટર સાહેબ બોલે અને પ્રજા સાંભળે, એને પબ્લિક હિયરિંગ કહેવાય. શું હોય, શું પબ્લિક હિયરિંગમાં હોય શું અને શેના માટે કરવું જોઈએ? આ રાજ્ય પ્રજાનું રાજ્ય છે અને પ્રજાના રાજ્યના ભારેખમ પ્રતિનિધિઓ એ આ રાજ્યના કાર્યવાહકો છે, કાર્યભાર સંભાળે છે. તો આ પબ્લિક હિયરિંગ કોના લાભાર્થે કરવામાં આવે છે? ને આ ત્રિઅંકી હોય છે, દ્વિઅંકી હોય છે, એકાંકી હોય છે, શું હોય છે? આપ જરા જણાવશો વિગતે? નમસ્કાર સાહેબ, નમસ્કાર ઇમ્તિયાઝભાઈ અને દર્શક મિત્રોને પણ મારા વંદન. નમસ્કાર. ગંભીર વિષય આપે પસંદ કર્યો છે અને આશ્વાસન સાથે ઇમ્તિયાઝભાઈને કે એમને જે પોલીસે દમન કર્યું, ડિટેન કર્યા એના માટે પણ. સાહેબ, આપણે ત્યાં એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 અમલમાં છે. એટલે પ્લાનિંગ કરે ઉદ્યોગ ક્યાં આવવા, કેવી રીતે આવવા, અને નિયંત્રણ કેવી રીતે કરવું, અને એના અમલીકરણની જવાબદારી જે તે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવામાં આવી છે. અને કેન્દ્ર શાસિતમાં પ્રદેશમાં એક સમિતિ હોય, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ કમિટી હોય એ. હવે રિયો દ જાનેરામાં જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે શિખર પરિષદ થઈ એ પછી એક નવો કન્સેપ્ટ આવ્યો, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. અને એ પછી ભારત સરકારે 1994માં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન બહાર પાડ્યું. એ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંતર્ગત કે એમાં એ એક્ટમાં એવી જોગવાઈ છે કે ભાઈ તમે નોટિફિકેશન અથવા તો રૂલ્સ આ કાયદા અંતર્ગત બહાર પાડી શકો. એટલે આપણા ત્યાં એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંતર્ગત એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન 94માં બહાર પાડ્યું અને 1991માં કોસ્ટલ રેગ્યુલેશન જોર બહાર પાડ્યું. અને બાકીના જે બધા રૂલ્સ છે, પ્લાસ્ટિક રૂલ્સ, ઈ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ, ડેબ્રીઝ હમણાં નવું આવ્યું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, આ બધા એની અંતર્ગત રૂલ્સ આવ્યા. પહેલાં તો EIA બનાવવો પડે, તમારે 29 કેટેગરી હતી એમાં આવતા ઉદ્યોગો તમને EIA બનાવવો પડે. અને સેન્ટ્રલ એક કમિટી હતી, એટલે કમિટીમાં દેશભરના લોકો હતા, 10-12 લોકો. 11 વાગે આવે, 1 વાગે તાજમાંથી ભોજન આવે, એ જમે અને 5 વાગ્યાનું ફ્લાઇટ પકડીને જતા રહે. એટલે એમાં કંઈ ભલીવાર પડ્યો નહીં. એટલે 1997માં આ એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ નામનું એક એલિમેન્ટ ઉમેરાયું એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશનમાં. અને એમાં એવું હતું કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ તૈયાર કરો તમે. એટલે આ પ્રોજેક્ટ છે એ શું છે, એમાં શું બનશે, એનાથી ઇમ્પેક્ટ શું થશે, અને નેગેટિવ ઇમ્પેક્ટ હોય તો પછી એને કેવી રીતે મેનેજમેન્ટ પ્લાન કરશો તે હતું. અને એ EIA બનાવ્યા પછી તમે પબ્લિકમાં જાઓ, એટલે 1 મહિના પહેલાં નોટિસ આપો, ગુજરાત છાપામાં, અંગ્રેજી છાપામાં લોકોને બોલાવો. અને કલેક્ટર કચેરીમાં થતું હતું પબ્લિક હિયરિંગ. અને 11 સભ્યોની કમિટી હતી. એટલે એ પણ એક ફારસ હતું. એટલે મારી સંસ્થા પર્યાવરણ મિત્રએ ગુજરાતમાં 20 જેટલી પબ્લિક હિયરિંગ એટેન્ડ કરી. એમાં જાત જાતના અનુભવ થયા. એટલે સરકારના કાગળો લખતા રહ્યા કે ભાઈ કલેક્ટર કચેરીથી પ્રોજેક્ટનું અંતર 200 કિલોમીટર દૂર છે, 250 કિલોમીટર દૂર છે, લોકો કેવી રીતે આવે? તમે અંગ્રેજી છાપામાં આપો છો, એ લોકો વાંચતું નથી. અને લોકો કેવી રીતે આવે? કલેક્ટર કચેરી એટલે રાજા કહેવાય, જે આપણે વર્ણન કર્યું છે, મોટા ગજાના અધિકારી, આમ ખાડો પડી જાય જમીનમાં, એવું આપણે જે બરાબર વર્ણન કર્યું.
આ સ્થાન ભ્રષ્ટ શાપિત દેવતાઓ છે. એમણે સ્વર્ગમાં ક્યાંક ઇન્દ્ર સભામાં મિસબિહેવ કર્યું હશે, એટલે પછી એને ઇન્દ્રે શાપ આપ્યો કે જ્યાં પૃથ્વી ઉપર આઈએએસ બનીને પડ કે આઈપીએસ બનીને પડ. એ પહેલા આઈસીએસ બનતા હતા, હવે એમાંથી સી એટલે જોવું નીકળી ગયું છે. અને આઈ એ પાછળ એમ લગાડવાનું રહી ગયું છે, એસ એ કેડર થઈ ગઈ છે. એટલે એ લોકો અને બ્રિટિશ હાકેમો એમાં માત્ર લેબલ બદલાયું છે, મિજાજ નથી બદલાયો. જી બિલકુલ. એટલે આપ કલેક્ટર સાહેબ વિશે કહેતા હો તો બિલકુલ બા મુલાયજા આપે વાત કરવી જોઈએ. એટલે સાહેબ આ પબ્લિક હિયરિંગ હવે 20 જેટલી એટેન્ડ કરી તો ઘણી વખતે કમિટીમાં કોણ છે ખબર જ ના હોય, કોરમ છે કે નહીં, પબ્લિક છે કે નહીં, અમને મિનિટ્સ ના મળે, ઈઆઈ રિપોર્ટ ના મળે, એટલે કાગળની લખાપટ્ટી આપણે કરીએ એટલે એને એડવોકેસી કહીએ આપણે. અને અમારી ટેવ છે કે લખ્યા કરવું, સરકાર સાંભળે કે ના સાંભળે, અને સાથે સજેશનો સાથે. ફાઇનલી પરિયાણ મિત્ર ગુજરાત હાઈકોર્ટમાં ગયું અને હાઈકોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું કે પબ્લિક હિયરિંગ ક્લોઝ પ્રોક્સિમિટી એટલે જ્યાં પ્રોજેક્ટ થવાનો હોય એના નજીકના ગામમાં થવું જોઈએ. અંગ્રેજી, ગુજરાતી, છાપાની વર્નાક્યુલર લેંગ્વેજમાં પણ જાહેરાત આપવી, અને તમારે લાઉડ સ્પીકરો પણ ફેરવવા, ઈઆઈએ એક્ઝિક્યુટિવ સમારી દરેક જગ્યાએ આપવી, સરપંચને પણ નોટિસો આપવી. આ બધી જોગવાઈઓ કરી. મિનિટ્સની કોપી મળવી જોઈએ અરજદારને, એનું વિડીયો પ્રોસેસ થવું જોઈએ, કોરમ આટલું હોવું જોઈએ, એ બધું નક્કી થયું. અને પછી ભારત સરકારે એમેન્ડમેન્ટ કર્યું. એ પછી સરસ પબ્લિક હિયરિંગ ચાલુ થઈ. એમાં કમનસીબે મારા હાથમાં જ આવે બધી લખાયું હશે એટલે એક આઈઓસીનો રિપોર્ટ નિરીએ તૈયાર કરેલો, અને અગાઉનો રિપોર્ટ મારી જોડે હતો, એમાં ભાઈ બહુ જ ભૂલો કાઢેલી. પછી નવા પ્રોજેક્ટનો નવા વર્ષે ગયો, પછી મેં બંને રિપોર્ટ કમ્પેર કર્યા તો કોપી પેસ્ટ હતો. એટલે કલેક્ટરે ના છૂટકે એને રિજેક્ટ કરવો પડ્યો અને બહુ ખળભળાટ મચી ગયો. પછી એવો ગેલ ઓથોરિટીનો રિપોર્ટ હતો, એ બી ભારત સરકારની એક એજન્સી કરેલો, એ પણ રિજેક્ટ થયો. બંને વર્લ્ડ બેંકના ફંડ હતા. વર્લ્ડ બેંક પણ ચોંકી ઉઠી કે ભાઈ અમારા પ્રોજેક્ટો અટકી પડે છે, આટલું બધું પોટેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે ઈઆઈએ કોણ બનાવે, કેવી રીતે બનાવે, એ બધી વાતો બહાર આવી. પછી એમેન્ડમેન્ટ કર્યું, એમાં એનજીઓને ગાળી મૂક્યા કે ભાઈ અસરગ્રસ્તો જ આવે, કારણ કે અમારા જે દખલગીરી કરે ટેકનિકલી એમને ગમે નહીં, અને ગામના લોકોને ટેકનિકલી ખબર ના પડે. એટલે જે 2006માં નવું એમેન્ડમેન્ટ આવ્યું એમાં માત્ર અસરગ્રસ્ત લોકો જ હિયરિંગમાં ભાગ લઈ શકે. અને અમારા જેવા એન્વાયરમેન્ટલ ગ્રુપ્સ હતા એને પ્લોઝિબલ સ્ટેક હોલ્ડર કહ્યા. એટલે વી કેન પુટ અવર ઓપિનિયન, સજેશન ઓર વ્યૂઝ ઇન રાઇટિંગ, વી કેન નોટ રિમેન પ્રેઝન્ટ ઇન ધ પબ્લિક હિયરિંગ. એટલે અમે ના રહીએ એટલે લોકોને ખબર ના પડે, ઉઠા પણ આવે. પણ એ ઈઆઈએ નોટિફિકેશન એવી જોગવાઈ છે કે એવો, અને પછી જે કમિટી મોટી હતી કાઢી નાખી, 2 સભ્યની કમિટી, કલેક્ટર અથવા તો નોમિનેટ, એટલે તો પ્રાંત અધિકારી પણ આવી જાય અને મેમ્બર સેક્રેટરી જે તે જિલ્લાનો રિજનલ ઓફિસર ત્યાં આવે. હવે એમાં એવી જોગવાઈ છે કે આખી હિયરિંગ પતી જાય પછી એ મિનિટ્સ વાંચવી અને લોકો હા પાડે તો જ પૂરી કરવી. એવું ના કહી શકે કે તમે નહીં બોલી શકો, રિપીટ થાય છે. આ બધા જ લોકોને એમને સંતોષ ના થાય ત્યાં સુધી સાંભળવા એવી જોગવાઈ છે. પણ મોટાભાગે 1 કલાકની પબ્લિક હિયરિંગ કલેક્ટર કે મારે બીજી મિટિંગમાં જવું છે, ઉતાવળ કરો કરીને નીકળી જાય છે. હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો પણ આવ્યા છે, જ્યાં સુધી પબ્લિક હિયરિંગ એટલે લોકોના પ્રશ્નો પતાય નહીં ત્યાં સુધી 1 દિવસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, કન્ટિન્યુ કરવી. યુ કેન નોટ સે દેટ વિધિન ધ 11 થી 1 પતાવો કે 11 થી 12 પતાવો. કમનસીબે કલેક્ટરની એટલી દાદાગીરી હોય છે કે એ કોઈને બોલવા દેતા નથી અને ફટાફટ વોટ ઓફ થેન્ક કરીને જતા રહે છે. અને એક હિયરિંગમાં અમદાવાદમાં તો એવું થયેલું સાહેબ, અને હું અમદાવાદનો એટલે કલેક્ટરે મને પૂછ્યું કે ભાઈ તમે ત્યાં એનજીઓ છો, તમે રિટર્નમાં મોકલ્યું છે. મેં કીધું હું અસરગ્રસ્ત છું, અમદાવાદનો છું, એટલે મારે એનજીઓ તરીકે વાત નથી કરવી. પછી મને બોલવા દીધો, મારે અત્યારે કોઈના નામ નથી દેવા શું હતું તે. પછી પેલા પિક્ચરોમાં આવે ને કાળા પેલા બ્લેક કેટ કમાન્ડો જેવા, શું કહેવાય એને, બાઉન્સરો મૂકેલા. એટલે મેં કલેક્ટરને પૂછ્યું કે સાહેબ આ લો એન્ડ ઓર્ડરની જવાબદારી તમારી છે, એટલે તમને તમારી ઉપર ને તમારી સરકાર પર વિશ્વાસ નથી કે આ બાઉન્સરો મૂક્યા છે તમે?
એટલે કલેક્ટરે બાઉન્સર ઉઠાવી લીધા કે રસોડામાં જઈને કામ કરો. મોટી ભાગની જગ્યાએ ઉદ્યોગો આવા બાઉન્સરો લાવે છે, લોકોને ડરાવે છે, ધમકાવે છે. અને હવે તો કલેક્ટર પોતે જ, પોલીસ બી આવી જાય, કલેક્ટર પોતે જ ધમકાવે છે. અને પોલીસના આદેશ કરીને જે ઇમ્તિયાઝભાઈને જે બન્યું ગજાનભાઈને એ રીતે બહાર કઢાવી મૂકે છે. એટલે પબ્લિક હિયરિંગ સાચા અર્થમાં થતી નથી. અને ધાક ધમકી હેઠળ, સરકારી ધાક ધમકી હેઠળ ત્યાં કાયદેસર તો આ ધારાસભ્યો પણ ના આવી શકે, પણ એ પણ અસરગ્રસ્ત નથી. તેમ છતાં ધારાસભ્યો આવે તો ચાલે, સંસદ સભ્ય આવે તો ચાલે. જે નિયમ મને લાગે એન્વાયરમેન્ટ ગ્રુપ તરીકે, એ સંસદ સભ્યને લાગે. એ સ્થાનિક માણસ નથી, એ વિસ્તારને ભલે રિપ્રેઝેન્ટ કરતો હોય, પણ પબ્લિક હિયરિંગમાં એ જ ભાગ લઈ શકે હું ડાયરેક્ટલી અફેક્ટેડ ઇન ધીસ પ્રોજેક્ટ. હવે એમએલએ એમપી નથી, પણ તેમ છતાં જગ્યા મળે છે, એ બોલે સાંભળવામાં આવે છે, અને દાદાગીરી કરીને લોકોને આ કરે છે. હમણાં સાહેબ બીજી એક વાત કરી જે અખબારોમાં પણ આવ્યું, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન ચેન્જ કરવા હોય તો તમારે એમેન્ડમેન્ટ કરવું પડે. હમણાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા હોય નવા, અથવા તો એક્સપાન્શન કરવું હોય તો બી પબ્લિક હિયરિંગ કરવું પડે. હમણાં સરકારે ઓફિસ મેમોરેન્ડમથી આ ઈઆઈ ને પબ્લિક હિયરિંગનો લોપ ઉડાડી દીધો, અને માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સત્તા આપી કે તમે જમીન જોઈ આવો, તમને યોગ્ય લાગતું હોય તો પછી એને મંજૂરી આપી દો. એટલે હવે લોકોનો લોપ કેમ કરવો, છેદ કેમ ઉડાડવો, એ થઈ રહ્યું છે. એટલે આ પ્રક્રિયા છે સાહેબ. આગળની વાત. આમાં દર્શક મિત્રો, બે જાતના સંસ્થા હોય છે. એક પર્યાવરણ મિત્ર જેવા એનજીઓ એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. પણ ચિત્રા સુબ્રમણ્યમે એક લેખ લખ્યો, એમાં એને બીજો એક શબ્દ કોઈન કર્યો, ગોંગો. ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સરકાર તરફથી જ આવે એમ, સરકારની હાથે મળેલા હોય, એ ગોંગો કહેવાય. આ એનજીઓ કહેવાય, નંગ, પેલા ગોંગ. અને એ એમનું કામ સરકારની આરતી ઉતારવાનું હોય. એવા પણ સ્વૈચ્છિક સંસ્થાઓ હોય છે. ત્યારે ઇમ્તિયાઝ, શું પ્રશ્ન હતો તમારે જામખંભાળિયામાં, એનું જરા વિગતે વાત કરો ને. જી સાહેબ, પહેલા તો નમસ્કાર. આપે આ કાર્યક્રમમાં, ગંભીર કાર્યક્રમ, વિષયના કાર્યક્રમમાં મને જોડ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિષય એ હતો સાહેબ કે એસઆર ગ્રુપ, જે મારા દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના, હું નાના માંડા ગામનો રહેવાસી છું. મારી ગામની બાજુમાં જ એસઆર ગ્રુપના 2 પ્લાન આવેલા છે, એસઆર પાવર ગુજરાત લિમિટેડ અને એસઆર બલ્ક ટર્મિનલ લિમિટેડ. તો આ 2 પ્લાન આવેલા છે. અને હવે એસઆર ગ્રુપ જ જે છે એ નવો 3જો પ્લાન લાવી રહ્યા છે, મેમર્સ એસઆર ફ્યુચર એનર્જી લિમિટેડ કરીને, જે બાયોફ્યુલ ને બાયોગેસ ને એવું બધું બનાવશે. તો હું અસરગ્રસ્ત છું, પહેલાથી મારું ગામ ઇમ્પેક્ટ ઝોનમાં આવે છે. તો અમારા પ્રશ્નો એ જ હતા કે પહેલાથી જે આ પહેલો પ્રશ્ન એ જ હતો મારો કે કલેક્ટર સાહેબને કીધું, જે અધ્યક્ષ હતા લોક સુનાવણીના, રાજાની જેમ સ્ટેજ ઉપર બેઠા હતા, પરંતુ જવાબ કોઈને નહીં આપ્યો. બરાબર, પેલો પ્રશ્ન એ જ કર્યો મેં કીધું પહેલા તો જે આ ગ્રુપ એસઆર ગ્રુપ છે, જે 3જું પ્લાન લાવી રહ્યું છે, પહેલા તો એને અભિનંદન. અને પછી હવે આજે જાહેરમાં સત્તાધીશો જાહેર મંચ ઉપરથી જવાબ આપશે કે જે એસઆર ગ્રુપના 2 પ્લાન પહેલાથી અહીંયા કણે આવેલા છે, એસઆર ગ્રુપ ના 2 પ્લાન છે, તો એ 2 પ્લાન શું પ્રદૂષણના નામે શૂન્ય છે સાહેબ? તમારો જે પાવર પ્લાન્ટ છે એ શું 0 લિક્વિડ ડિસ્ચાર્જ છે? તમારે જે એસઆર બલ્ક ટર્મિનલનો કોલ્ડ સ્ટોક યાર્ડ આવેલું છે, તો શું કોલ્ડ સ્ટોક યાર્ડમાંથી પ્રદૂષણ થતું જ નથી? તો મેં કીધું કે સાહેબ, હું જવાબની પણ આશા રાખીશ કે મને આ બાબતના જવાબ મળવા જોઈએ. તો લોક સુનાવણીના અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે ના ભાઈ, આ કોઈ ચર્ચાનો મંચ નથી કે કોઈ સંવાદનો મંચ નથી, આ એક લોક સુનાવણી છે, એમાં તમે તમારી રજૂઆત કરી શકો. મેં કીધું સાહેબ, તો જવાબનો કે પ્રશ્નનો મંચ નથી, જો નાગરિકોને તમારે સાંભળવાના હોય તો આ બધા ફજીતા કરવાની શું જરૂર છે ભાઈ? લોક સુનાવણીનો મતલબ જ એ છે કે જે અસરગ્રસ્ત લોકો છે એની રજૂઆતો જે છે એ સાંભળવામાં આવે, એના પ્રશ્નો સાંભળવામાં આવે. આમ તો તમે બધા બાદશાહની જેમ બનીને બેઠા છો, કોઈ દી અમારી ફરિયાદો તો સાંભળતા નથી સાહેબ. અમે વર્ષોથી સાહેબ જીપીસીબી જામનગરને અનેક ફરિયાદો કરી છે, મારી પાસે બધા પુરાવા છે. એટલું અહીંયા પ્રદૂષણ થાય છે સાહેબ, અહીંયાના ખેડૂતો છે પાયમાલ થઈ ગયા છે.
ખેતરોના ઉત્પાદનો છે આ પ્રદૂષણના કારણે દિવસે ને દિવસે ઓછા થતા જાય છે. અને જે પાવર પ્લાન્ટ છે એમાંથી પણ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. તો પાણીના જે ગ્રાઉન્ડ વોટર હોય સાહેબ, પાણીના જે તળ છે એ પણ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા છે. બોરના કે કુવાના પાણી પીવા લાયક નથી રહ્યા. તો ખેતરોમાં કઈ રીતે માણસો ઉપયોગ કરશે? તો આરોગ્ય ઉપર પણ સીધી અસર કરે છે આજુબાજુના ગામના લોકોને. તો એ જ મુદ્દા હતા. અમે પ્રશ્ન કર્યા તો જવાબ ના આપ્યા. પાછું પણ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમને વારંવાર કીધું છે અને બીજા પણ અરજદારોને કીધું છે કે આ કોઈ જાહેર મંચ નથી, તો લોક સુનાવણી નામ શું કામ આપો છો ભાઈ? એટલે પછી મેં એમને યાદ કરાવ્યું કે એઆઈ નોટિફિકેશન 2006 મુજબ, મને ખ્યાલ છે ત્યાં સુધી, હું ગામડાનો માણસ છું સાહેબ, પણ જાગૃત નાગરિક છું, મેં વાંચેલું છે. એઆઈ નોટિફિકેશન 2006 મુજબ મને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે લોક સુનાવણીમાં, અને તમારે જવાબ ત્યાં ને ત્યાં આપવો પડે. તમે આપો કે કંપની આપે. તો એ જવાબ કઈ આપવામાં આવ્યો નહીં. ઓછીતાનું એટલી જ મેં આજે વાત કરી તો મેં કીધું આ તો સાહેબ નેચરલ જસ્ટિસ નું હનન થઈ રહ્યું છે. તમે આજે લોક સુનાવણી છે એઆઈ નોટિફિકેશન મુજબ થઈ નથી, જે એન્વાયરમેન્ટ એક્ટ છે એના મુજબ. તો સડનલી મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું. એટલે મેં કીધું સાહેબ વાય મારું માઇક કેમ બંધ કરી રહ્યા છો? તો એ કે તમે રજૂઆત કરો ને તમારી રજૂઆત માત્ર 1 જ મિનિટમાં પૂરી કરો. જેમ મહેશભાઈએ કહ્યું કે પેલા બ્લેક ડોગ જેવા રાખેલા હોય, તો એ જ રીતે અહીંયા કને બ્લેક ડોગ તો નહોતા, પોલીસ હતી અને જે કંપનીના મળતિયાઓ હતા. તો એના દ્વારા પાછળથી બૂમો પાડવામાં આવી કે ભાઈ જલ્દી વાત પૂરી કરો. એ આજુબાજુના ગામના એના જે કંપનીના ચહિતા લોકો હોય, જે કોન્ટ્રાક્ટરો હોય, એ લોકો હતા, એના માણસો હતા કે જેના કામ કરતા, જે અહીંયા કોન્ટ્રાક્ટ હાલતા હોય, જે લેબર હોય, એ લોકો હતા કે અમારો વારો આવવા દો, તમે જલ્દી તમારી રજૂઆત પૂરી કરો. ત્યારે મારી રજૂઆત 5 મિનિટની થઈ હતી, એમાં આર્ગ્યુમેન્ટમાં 3 મિનિટ તો કાઢી નાખી. તો એ લોકો કેવા માંડ્યા. એટલે મેં કીધું ભાઈ સાંજ સુધી જો પબ્લિક ચાલે ને તો પણ તમે ચિંતા ના કરો, બધાનો વારો આવી જશે, મને મારી રજૂઆત કરવા દો. હું મારા ગામના લોકો વતી, ખેડૂતો વતી આ રજૂઆત કરી રહ્યો છું. કારણ કે આમ તો આપણે લેખિત ફરિયાદો કરીને થાક્યા છીએ, આ કોઈ જવાબ આપતા નથી. તો કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમે જરાક ડાયરેક્શન ના આપો, કોઈ તમે અધ્યક્ષ નથી, રજૂઆત કરવા આવ્યા છો, બરાબર? એટલે મેં કીધું તો તમારી વાત કે જલ્દીથી તમે બીજા વેમાં ના જાઓ, તમારી વાત 1 જ મિનિટમાં પૂરી કરો. એટલે મેં કીધું સાહેબ એવું તો કશે નિયમ છે ને કે 1 જ મિનિટમાં વાત પૂરી કરો? મને અધિકાર મળેલો છે, હું અસરગ્રસ્ત છું, તો મારી વાત તો પૂરી થવી જ જોઈએ સાહેબ. અઢળક પ્રશ્નો છે, સમસ્યાઓ છે, અનેક છે સાહેબ, 1-2 પ્રશ્ન નથી. એટલે માફ કરજો, 1 મિનિટમાં મારી વાત પૂરી થઈ શકે એમ નથી. અને મારો અધિકાર છે કે જ્યાં સુધી પ્રશ્નો પૂરા ના થાય ત્યાં સુધી આપ સાંભળો મારી રજૂઆત, અને પ્રશ્નોના જવાબ પણ મને મળવા જોઈએ. ત્યારબાદ કેવું અહીંયા બોલતા હતા, અને પ્રાંત અધિકારી પણ ઉભા થયા. જામખંભાળિયાના એસડીએમ હતા, એ પણ ઉભા થયા. એને પણ મારો માઇક બીજી વાર બંધ કર્યો. તો મેં કીધું સાહેબ આ તો તમે મને બોલવાથી રોકી રહ્યા છો. અને સાહેબ શરમજનક વાત એ છે કે કલેક્ટર પોતે એમ કહે છે કે આને લઈ જવો પડશે. પ્રાંત અધિકારી ઈશારા કરે છે પોલીસને કે આને લઈ જાઓ, અને પોતે બંધ કરે છે માઇક. અને પોલીસ મને આમ ખેંચીને લઈ જાય છે 2 જણા. પછી કલેક્ટર કહે છે ઉભા રહો 1 મિનિટ, આને લઈ જ જવો પડશે. હવે એમને મેં નહીં મેળવડે. તો શું સાહેબ પ્રશ્ન પૂછવો ગુનો છે? અમે પ્રશ્ન પૂછ્યા એટલે તમે આ રીતે કર્યું. તો લોક સુનાવણીનો મતલબ શું છે સાહેબ? શું કેવું છે મહેશભાઈ આપને? એટલે આ ખરાબ વ્યવહાર છે. લોક સુનાવણીમાં પ્રશ્ન પૂછવા માટે તો છે લોક સુનાવણી, અને એટલું જ નહીં કે તમારે રજૂઆત કરવાની છે. એમાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં લખ્યું છે કે જે ક્વેરી રજૂ કરે અસરગ્રસ્ત માણસ, તો એનો જવાબ આપવાનો છે, સંતોષકારક જવાબ આપવાનો છે, અને પૂરો ના થાય ત્યાં સુધી આપવાનો છે. અને એટલા માટે છેલ્લે આખી મિનિટ્સનું વાંચન કરવામાં આવે છે કે તમારી વાત અમે કંઈ મૂકવામાં ભૂલ તો નથી કરીને, અને તમે હા પાડો બધા ભેગા થઈને, એ પછી એ વોટ ઓફ થેન્ક આવે છે. એટલે તમારી સાથે જે થયું એ અન્યાય થયો છે અને ના થવું જોઈએ. આ ગંભીર અપરાધ છે,
બહુ ખરાબ રીતે બિહેવ કર્યું અને તમારું ઇન્સલ્ટ પણ કર્યું સામાજિક રીતે પણ, કારણ કે લોકોની વચ્ચે તમારા કોઈ કામ એના વગર તમે ક્રિમિનલ હોવ એ પ્રકારનો વર્તાવ કલેક્ટરે કર્યો છે, જે અક્ષમ્ય છે, માફ ના કરી શકે. આમાં બે રીતે કામ થઈ શકે સાહેબ. એક તો કલેક્ટરની વિરુદ્ધમાં તમે રાજ્યને પણ ફરિયાદ કરી શકો કે મારી સાથે ગેરવર્તાવ કર્યો છે, ક્રિમિનલ જેવો વર્તાવ કર્યો છે, હું નેક્સલાઇટ નથી, હું કોઈ ત્રાસવાદી આતંકવાદી નથી અને મને આ રીતે કરવામાં ડિટેન કરવામાં આવે છે. તે નંબર 2, તમે ભારત આ એક કેટેગરીનો પ્રોજેક્ટ હતો, તમને વાત ઉપરથી મને એવું લાગ્યું ત્યાં કેન્દ્ર સરકારમાં એક્સપર્ટ એપ્રાઇઝલ કમિટી બની છે કે જેમાં આ મિનિટ્સ સાથેની વિડીયો પ્રોસેસિંગ જશે અને એને આધારે એ લોકો કેટલીક ટર્મ્સ એન્ડ કન્ડિશનથી આગળની એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ ઓથોરિટીને મોકલશે અને એ પછી એનું એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ગ્રાન્ટ કરે, જે ભારત સરકારનું વન અને પર્યાવરણ મંત્રાલય આપે. અત્યારે અમને રજૂઆત કરવા ના દીધી કે એમના મુદ્દા ના આવ્યા, તો ઇમ્તિયાઝભાઈએ આ ભારત સરકારની જે એક્સપર્ટ એપ્રાઇઝલ કમિટી છે ત્યાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ મને તમે વિડીયોગ્રાફી જોઈ શકો છો, મને બોલતો અટકાવવામાં આવ્યો છે, મારી રજૂઆત થવા દેવામાં આવી નથી અને કલેક્ટર ક્યારેય એવું ના કહી શકે તમારી વાત 1 મિનિટમાં પૂરી કરો. એટલે એ બહુ ગંભીર છે. એટલે બે રીતની થાય કે કલેક્ટર સામે પણ એક્શન લેવા જોઈએ કે એમણે મિસકન્ડક્ટ કર્યું છે. એઝ અ ચેરપર્સન ઓફ એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ એ મિસકન્ડક્ટ કર્યું છે અને આનું એક સામાજિક રીતે દરજ્જો ગવાય એવા પણ એક પ્રયત્નો કર્યા છે અને બીજી બાજુ કે એમને રજૂઆત કરતા રોક્યા છે. એટલે એ ભારત સરકારને જે કમિટી છે એમાં અલગથી રજૂઆત કરવી જોઈએ. પર્યાવરણ મિત્ર આમાં શું મદદરૂપ થઈ શકે? પર્યાવરણ મિત્રોને રજૂઆત કરશે તો અમે રિપ્રેઝેન્ટ કરીશું આ કેસ. એ જ્યારે લખતા હોય તો પર્યાવરણ મિત્રનો રોલ ડાયરેક્ટ હતા નહીં. અત્યારે અમે ઘણી વખતે અમે લોકો રજૂઆત મોકલતા હોઈએ છીએ, પણ આ વખતે નથી મોકલી શક્યા. કોઈ અમારા ટાંચા સાધનોના લીધે બધામાં નથી જઈ શકતા, કારણ કે રોજે રોજ કોઈને કોઈ જગ્યાએ પબ્લિક હિયરિંગ હોય. હવે અમારી જોડે એટલો સ્ટાફ કે નથી કે અમે પહેલાં તો સિસ્ટમ સેટઅપ કરવી હતી, એટલે ગુજરાતમાં લગભગ 20 પબ્લિક હિયરિંગ કરી હાઈકોર્ટમાંથી જજમેન્ટ લઈ આવ્યા. એનું અમલીકરણ થાય એટલા માટે જાતે હું સાહેબ લગભગ 200 જેટલી હિયરિંગમાં હાજર રહીને ઘણા ફેરફારો કરાયેલા. અત્યારે જો ઇમ્તિયાઝભાઈ રજૂઆત કરે અને અમને કોપી મોકલાવે તો અમે પણ અમારા એક્સપર્ટ ઓપિનિયન આપીને એ જે એક્સપર્ટ એપ્રાઇઝલ કમિટી છે એને રજૂઆત કરીશું. કારણ કે કલેક્ટરનું વર્તન અને એસડીએમનું વર્તન એ સિવિલ સર્વન્ટને સાજે એવું છે જ નહીં. પ્રજાના સેવક હોવાના બદલે એક બાજુ પ્રધાનમંત્રી શ્રી પોતાના નિવાસસ્થાનને સેવા તીર્થ કહે છે, પોતાની કચેરીને સેવા તીર્થ કહે છે, એ તરફ જતા માર્ગને કંઈક સત્ય માર્ગ કે એવું કંઈક કહે છે, કર્તવ્ય માર્ગ કહે છે. તો આ કર્તવ્ય માર્ગથી સેવા સદનમાં જે માણસ, સેવા તીર્થમાં જે માણસ ગયો હોય, એ સેવા તીર્થના બદલે જો જામનગર કલેક્ટરનું આ પ્રકારનું વર્તન હોય તો મને લાગે છે કે એ અત્યંત ગંભીર બાબત છે. અને આ જે આખી એ સંસ્કૃતિ છે કલેક્ટરો અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે એસડીએમ, નાયબ કલેક્ટરો, એ મને લાગે છે કે જ્યાં સુધી એમના સામે કોઈ કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી દાખલારૂપ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તો એ આમ જ ચાલવાના. કદાચ એમને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય કે તમારે ગમે તેમ કરીને આ પતાવી દેવાનું છે, એટલે હોલિયર દેન દાવ એ પોતે આ પ્રકારનું વર્તન કરતા હોય એવું પણ બની શકે. કારણ કે જો એમને એવો વિશ્વાસ હોય કે સરકારમાં મારા સામે ફરિયાદ થશે તો મને જવાબ આપવો પડશે, તો આવું નહીં કરે. પણ એમને જો એવો વિશ્વાસ હોય કે સરકારમાં ગમે ત્યાં જે કરવું હોય તે કરી લો, મારો કોઈ વાળવાંકો કરી શકે એમ નથી, જે આજના વહીવટી તંત્રમાં આ પ્રકારની એક રાજકીય રંગ આવી ગયો છે. બિલકુલ. એટલે એ જે તટસ્થતા છે વહીવટી તંત્રની એ નોંધવાય છે. જામખંભાળિયાનો આ બનાવ એક કરતા વધુ રીતે નેત્ર ઉદ્દીપક છે, આંખ ઉગાડનારો બનાવ છે કે જેમાં પ્રજાનો સામાન્ય માણસ, ખેડૂત છે, આ ઇમ્તિયાઝભાઈ હોય કે બીજા રમણભાઈ હોય કે જયનારાયણ વ્યાસ હોય કે મહેશભાઈ હોય, પણ આપણે પ્રજાના માણસો છે. એમની પાસે ન્યાયાધીશની સત્તાઓ આપી છે એમને કે એમણે
ન્યાયાધીશ તરીકે ત્યાં બેસીને ન્યાય તોડવાનો છે અને પોતાનો સાચો અભિપ્રાય આપવાનો છે, તો એ ન્યાયાધીશની સત્તાઓનો પણ દુરુપયોગ કરે છે. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે પણ કલેક્ટર પાસે વિશાળ સત્તા હોય છે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે પણ નાયબ કલેક્ટર પાસે વિશાળ સત્તા હોય છે, અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર એની પણ જવાબદારી બને છે કે એને આ જોવું જોઈએ. તો લાભાર્થી મોટી કંપની હોય એટલે એની શહેરમાં તણાઈ જવાનું. કદાચ એવું પણ બને કે મોટી કંપનીની વગ મોટી હોય, એના પૈસા મોટા હોય, એના નાણાં મોટા હોય, અને એસઆર તો આ રાજ્યની અંદર ઉછરીને મોટી થઈ છે. એને સૌથી પહેલા હજીરામાં પ્લાન્ટ નાખ્યો, પછી અત્યારે નાયરા રિફાઇનરી છે એ એસઆરએ નાખી, અને જાત જાતના કામો કરે છે આ રાજ્યમાં. તો એ મેનેજમેન્ટ જે રાજ્યમાં ઉછરીને મોટું થયું છે, જ્યાંથી 2-5 થયા છે લોકો રૂયા, એમની કંપનીની આ સંસ્કૃતિ આવી કેવી કે જવાબ પણ ના આપે. કંપનીએ જવાબ આપવો જોઈએ કે ભાઈ સોરી, આ જવાબ છે અમારો, પછી કલેક્ટર સાહેબ જે કહેશે તે વાત આગળ કરીશું આપણે, પણ અમે આટલા પ્રિકોશન લીધા છે, આટલા પગલા લીધા છે અથવા લેવા ધરીએ છીએ, અને એ મુજબનું અમે અમારું જે કમિટમેન્ટ છે અથવા સોગંદનામું છે એ આજે આ પબ્લિક હિયરિંગના અધ્યક્ષતા અને કલેક્ટર સાહેબ છે તો એમને આપીશું અમે. તો એનો કંઈક અર્થ નીકળે. બાકી તમે જો કંપનીઓની જ ત્યાં જઈને વકીલાત કરવાના હો તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રજાના પૈસામાંથી તમારો પગાર થાય છે. તમે એસઆર કંપનીના પૈસાથી નથી તમારો પગાર થતો, અને તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રજાના પૈસાથી જ તમે ઉજળા છો, અને પ્રજાના પૈસાના જોરે જ તમને આ જે કંઈ સાધન સવલતો મળે છે, ગાડી મળે છે, ઓફિસ મળે છે, એ બધો પ્રજાના પૈસો છે, કંઈ ઘરથી એસઆર કંપની નથી આપતી. તો એમણે પોતાની જવાબદારી વહન કરવામાં ઊણા નહીં ઉતરવું જોઈએ, અને જે સાચું હોય એ કહેવું જોઈએ, અને કંપનીને પણ એને અન્યાય ના થાય. કારણ કે રાજ્યમાં કંઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ કે વેપારની પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો એ પણ અર્થવ્યવસ્થામાં ફાળો આપે છે, એટલે એની વ્યાજબી વાત સાંભળવી જોઈએ. પણ અત્યારે તો વીજ રેષા નાખવાની હોય કે આ એસઆરનું પ્રોજેક્ટ છે એવા કોઈ બલ્ક ગેધરિંગ સ્ટેશન હોય કે પાવર પ્લાન્ટ હોય કે પછી જીએમડીસી નો મધ્ય ગુજરાતમાં એક પ્રોજેક્ટ રહેશે, આખું ગામડું જતું રહેશે. એટલે આ જે ગરીબો છે, જે ખેડૂતો છે, પ્રમાણમાં જેની પાસે સત્તા નથી, શિક્ષણ ઓછું છે, એ લોકોનું તો કોઈ છે જ નહીં એવું છે. જો કલેક્ટર છે, એકચ્યુઅલી તો કલેક્ટર ઇઝ ધ પેટ્રન ઓફ હિઝ ડિસ્ટ્રિક્ટ, એ જિલ્લાના એક અધિષ્ઠાતા વ્યક્તિ છે. તો પછી શું થયું ઇમ્તિયાઝભાઈ તમારું? પછી તમે ત્યાંથી નીકળી ગયા? સાહેબ એ જ કે હું રજૂઆત કરી રહ્યો હતો, એ જ દરમિયાન મને વારંવાર અટકાવવામાં આવ્યો, મારા માઇક બંધ કરી દેવામાં આવ્યા 2 વાર. પછી પોલીસ જે હતી, પોલીસને કહીને પ્રાંત અધિકારીએ ઈશારો કર્યો ને જે કલેક્ટરે પણ કહ્યું કે આને લઈ જવો પડશે હવે. તો પછી પોલીસ ત્યાંથી મને 2 બાજુથી પકડીને ખેંચીને લઈ ગઈ, માઇક પરથી મને દૂર કરવામાં આવ્યો અને પેલી બાજુ લઈ જવામાં આવ્યો. તો પછી વળી મેં સીટ ઉપર બેસી ગયો કે મેં કીધું વાંધો ને, એવું હોય તો જેને ઉતાવળ હોય એ બોલી નહીં લો, હું પછીથી બોલવા આવીશ એમ. એટલે મેં એમ કીધું હું પછીથી બોલવા આવીશ, પરંતુ મારી રજૂઆત તો સાહેબ હું પૂરી કરીશ જ, કેમ કે અનેક સમસ્યાઓ છે અહીંયા. અમારા આજુબાજુના ગામના લોકો છે પાયમાલ થઈ ગયા છે તમારા પ્રદૂષણના કારણે. તો એમ કરીને મેં બેસી ગયો. મેં કીધું હવે વધારે લપ નથી કરવી, આપણે શાંતિથી પછી રજૂઆત કરશું. આપણે કાયદાકીય રીતે આપણો જે અધિકાર છે એ મુજબ આપણે રજૂઆત કરવા ગયા હતા. તો ત્યારબાદ ફરીથી પોલીસ કર્મીઓ આવ્યા સિવિલ ડ્રેસમાં, અને એ કીધું હાલો ઇમ્તિયાઝભાઈ. મેં કીધું ક્યાં? તો એ કે તમને ડિટેન કરવામાં આવે છે, સાહેબનો ઓર્ડર છે. અરે મેં કીધું ભાઈ કઈ બાબતે મને ડિટેન કરી રહ્યા છો? તો ત્યાં મેં વાત કરી, તો મેં કીધું મને લેખિતમાં મેમો આપો, ડિટેન્શન મેમો આપો, કયા કાયદા હેઠળ કરો છો, મારા ઉપર શું કઈ એફઆઈઆર છે આ તે કઈ, અને કયા કાયદા મુજબ તમે મને રિટર્ન કરી રહ્યા છો? એ કે એ કાંઈ નથી, તમે ચાલો.
સાહેબનો ઓર્ડર છે અને તમને લઈ જવા જ પડશે. તો ત્યાર પછી મેં કીધું કયા સાહેબના ઓર્ડર છે? કે અમને અમારા પીઆઈએ ઓર્ડર આપ્યો. તો પીઆઈ નિકુંજ જોશી કરીને ત્યાં પણ હાજર હતા. એટલે મેં કીધું કે કેમ સાહેબ, વાય જોશી સાહેબ, વાય મને શું કામ ડિટેન કરવામાં આવી રહ્યું છે યાર? તો હું અહીંયા અસરગ્રસ્ત છું, મારા ગામની બાજુમાં ઓલરેડી એટલું પ્રદૂષણ થઈ રહ્યું છે ને આજે 3G કંપની આવશે તો આ તો ટાઈમ બોમ્બ જેવું બની જશે. મહેશભાઈ, આપ જાણતા હશો સારી રીતે, એક બાજુ પાવર પ્લાન્ટ છે, એક બાજુ કોલ્ડ સ્ટોક યાર્ડ છે જે ટર્મિનલનું. એમાં જો આ ગેસનો પ્લાન આવે છે, બાયોફ્યુલનો ગેસ છે, બાયોડીઝલ છે, એમાં ન કરે નારાયણ અને કંઈ પણ લીકેજ થયું તો અહીંયાના આજુબાજુના ગામ તો વિસ્ફોટ થઈ જશે, ઉડી જશે. હમણાં જ થોડા દિવસ પહેલા જ અહીંયા એમનો કન્વેર બેલ્ટ જે આવેલું છે, કન્વેર બેલ્ટમાં પ્રદૂષણ એમના કારણે, એના કંપનીની બેદરકારીના કારણે એમાં આગ લાગી હતી. વિશાળ આગ ભભૂકી હતી. તો આવડી મોટી મહાકાય કંપની છે, એની પાસે પૂરી ફાયરની સુવિધા નથી, પોતાની એ નથી. આજુબાજુના ગામને તો હું બચાવશે? પોતાનું જે કન્વેર બેલ્ટ હરગ્યો હતો એ પણ ના બચાવી શક્યા. તો ખંભાળિયાથી આમ વાડીનાર, સિક્કા, રિલાયન્સ બાજુથી જામનગર છેકથી ફાયરની ગાડીઓ બોલાવી પડી, ફાયર બ્રિગેડ આવ્યા. ત્યારે ન કરે નારાયણ, જો આ આગ મોટો વિસ્ફોટ ધારણ કરે તો શું રસ્તો લેવાનો? અહીંયાના સ્થાનિક લોકોની જવાબદારી કોની? તો બધા પછી તો હું તપાસ એજન્સીઓના નાટક જ ચાલવાના છે સાહેબ. કોઈ પણ બનાવ બને પછી કે હાલો અમે તપાસ એજન્સીને નિમણૂક કરી છે, તપાસ એજન્સી તપાસ કરશે, અને કોઈ પણ, અને જૂના ડાયલોગ થઈ ગયા છે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે ને કાયદો કાયદાનું કામ કરશે ને. તો સાહેબ, કાયદો કાયદાનું કામ કરતો હોય તો શું કામ અમને પ્રશ્ન નથી પૂછવા દેતા? પ્રશ્ન પૂછવો એ ગુનો છે. આપણા નેતાઓ છે સરકારમાં બેઠેલા, એ પણ મોટા મોટા વાયદાઓ કરે છે, ફાકા ફોજદારી તો અનેક કરે છે, પણ કશે કામ તો થતું નથી. તો પછી આ લોકશાહી છે કે અધિકારી છે સાહેબ? મને લાગે છે કે હિટલર શાહીમાં પણ આવું નહોતું હોતું સાહેબ. કેમ કે તમને પ્રશ્ન પૂછવા દેવામાં ના આવે. ત્યારબાદ મને લઈ ગયા પોલીસ ચોકીએ, અંદાજે 3 કલાક જેટલો મને બેસાડી રાખ્યો. અને બીજી એક ગંભીર બાબત એ થઈ સાહેબ, મને તો લઈ જવામાં આવ્યો, એનાથી વાંધો નહીં, પણ મને લઈ જઈને ત્યાંથી 5 કિલોમીટર ગાડી ચાલી હશે હજી પોલીસની. એટલામાં તો કલેક્ટરે કીધું કે લોક સુનાવણી ચાલો, પૂરું થઈ ગયું. લે, આ ક્યાંનો નવો નિયમ લઈ આવ્યો છો યાર તમે? લોક સુનાવણી પૂરી થઈ ગઈ, મારી રજૂઆત તો રહી જ ગઈ સાહેબ, અધૂરી. પરંતુ બીજા જે આજુબાજુના ગામના નાગરિકો હતા એની રજૂઆતો પૂરી ના થઈ શકી. કેટલાય લોકો હજી લાઈનમાં ઉભા હતા, એમને પણ બોલવા ના દીધા. અને મને એકને જ નહીં, ઘણાને રોકવામાં આવ્યા હતા. તો પછી ગામડાના લોકો હોય સાહેબ, એક તો અનએજ્યુકેટેડ હોય, એટલા બધા જાગૃત ના હોય. તો એમાં જો જિલ્લાના રાજા અહીંયા બેઠા હોય સ્ટેજ ઉપર અને એ કહી દે હાલો ભાઈ પતી ગયું તમારું ટાઈમ, તો પછી કોઈની મજાલ છે સામું બોલે? આ તો આપણે જાગૃત છીએ, પ્રોફેશનથી આપણે પત્રકાર છીએ, અને ખરેખર પત્રકારત્વમાં આ જગતમાં કામ કરવામાં આપણને હવે શરમ આવે છે સાહેબ. તમે તો સારી રીતે બે જાણો વસ્તુ બનશે આમાં. ઇમ્તિયાઝ બે વસ્તુ બનશે. એક, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન પ્રમાણે એનું વિડીયોગ્રાફી ફરજિયાત છે. પણ તમારી સાથે જે ડાયલોગ થયા એ એમાંથી એડિટ કરી નાખશે. એટલે તમારે તમે પર્સનલી કોઈ વિડીયો બનાવ્યો હોય તો એ વિડીયોની કોપી પણ ભારત સરકારને મોકલો અને ગુજરાત સરકારને મોકલો. કારણ કે આ માત્ર એન્વાયરમેન્ટનો મુદ્દો નથી. એન્વાયરમેન્ટના મુદ્દામાં તો તમે એક્સપર્ટ એપ્રાઇઝ કમિટીને મોકલજો. આ જે મુદ્દો જે થયો એ મિસકન્ડક્ટ, મિસબિહેવિયર ઓફ ધ કલેક્ટર થયો. એટલે તમે ગુજરાત સરકારના મુખ્યમંત્રીને પણ લખો. હું તો કહું છું કે સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનને પણ લખો કે ભાઈ આ જે પબ્લિક હિયરિંગમાં જે બન્યું મારી સાથે, તમને બે સાદા ડ્રેસમાં પોલીસવાળા આવ્યા અને લઈ ગયા, એ જે વસ્તુઓ બની છે એ જુદા પ્રકારની છે. એટલે બે કેસ બને છે, એક એન્વાયરમેન્ટનો અને બીજો આ પ્રકારનો. આ બંને તમારે જુદી જુદી રજૂઆતો કરવી જોઈએ એવું હું માનું છું. જી ના, એ અમારી લીગલ ટીમની સલાહ લીધી છે, અમે એ રીતે કરવાના જ છીએ. આજે એઆઈ નોટિફિકેશન મુજબ જે છે, એન્વાયરમેન્ટ એક્ટ મુજબ લોક સુનાવણી થઈ નથી, તો એ સુનાવણી ઉપર રદ કરવામાં આવે અને ફરીથી નવી સુનાવણી કરવામાં આવે. અમે એવી જ માંગ કરી રહ્યા છીએ, ફરીથી નવી સુનાવણી કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો છે એની તમામ સમસ્યાઓનું સાંભળવામાં આવે અને પ્રશ્નોને જવાબ આપવામાં આવે. અમારું વ્યાસ સાહેબ, અમે વિકાસના વિરોધી નથી, પરંતુ
આ જે વિનાશ થઈ રહ્યો છે, આ જે પ્રદૂષણ થઈ રહ્યું છે, એનાથી અમારા ખેડૂતો જે પાયમાલ થઈ ગયા છે, અને જો અમારા ખેડૂતો ના બચતા હોય, અમારા લોકોના આરોગ્યને નુકસાન પહોંચતું હોય, તો એવા વિકાસ અમને નથી જોઈતા ભાઈ. પણ અમારો તમે ઇમ્તિયાઝ ગજન છો ભાઈ, તમારું નામ ઇમ્તિયાઝ ગજન છે, એ યાદ રાખવું જોઈએ. મને સારી રીતે યાદ છે, મારું નામ ઇમ્તિયાઝ ગજન છે. તમે એક કામ કરો ઇમ્તિયાઝભાઈ, તમે જે રજૂઆત બીજે બધે કરો છો એની એક નકલ મહેશભાઈ સાહેબને પણ મોકલજો. હા, અમે પણ અમારાથી બનતો એમાં જે કઈ સ્તરે જે કઈ લખી શકાય, કહી શકાય, ચોક્કસ મદદરૂપ થવા પ્રયત્ન કરીશું. ચોક્કસ, બિલકુલ બિલકુલ. અને લોકશાહી કઈ રીતે ચાલે છે અને નિર્બંધ લોકશાહી નું નગ્ન સ્વરૂપ કેવું હોઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ આ કિસ્સો છે. પણ આવું બધે જ બને છે, અને આવું બધે જ બને છે કારણ કે પ્રજા એ માયકાંગલી થઈ ગઈ છે, એટલે પ્રજા ચલાવી લે છે. એટલે આપણે આપણા અધિકારો પ્રત્યે તમે જેમ અભ્યાસ કર્યો છે, કાયદાનો અભ્યાસ કર્યો છે, એમ જાગૃત થઈએ તો ધીરે ધીરે આ રોગ દૂર થશે. એક રાતોરાત નહીં થાય, એના માટે મથવું પડશે. તો ચોક્કસ આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. તમે આખી રજૂઆત મુદ્દાસરની મોકલજો, મને પણ મોકલજો, મહેશભાઈને પણ મોકલજો. અને અમે બંને અમદાવાદમાં છીએ, એટલે ભેગા થઈને યોગ્ય તે જગ્યાએ જે કંઈ લખવાનું છે ચોક્કસ લખીશું. તો મહેશભાઈ, આમાં તો આથી વિશેષ તો કંઈ હાલના તબક્કે થઈ શકે એવું નથી, પણ આ આપણા ત્યાં પર્યાવરણના નામે કેવા નાટકો ચાલે છે, અને કલેક્ટર અને નાયબ કલેક્ટરો કેવા બેફામ રીતે વર્તે છે, એનું વરવું ઉદાહરણ છે. અને એ કોઈ પણ લોકશાહી વ્યવસ્થા માટે શોભાસ્પદ નથી. કોણ છે જામનગરમાં કલેક્ટર સાહેબ? કોણ છે? દ્વારકા જિલ્લાના છે, તન્ના કરીને છે. કોણ? તન્ના. તન્ના છે, ગુજરાતી છે? હા, ગુજરાતી છે. બરાબર. પરંતુ સાહેબ, લોકોને કોઈ પણ માણસને ત્યાં બોલવા દેવામાં ના આવ્યું, અને એવી રીતે ઢસેડીને લઈ ગયા પોલીસ, જાણે કે આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોય. વાત તમારી સાચી છે, અને આપણને લોકશાહી ઉપર દયા ખાવી, સરકાર ઉપર દયા ખાવી કે આપણા ઉપર દયા ખાવી તે સમજાતું નથી. પણ કમસે કમ આ પ્રકારની રજૂઆતો વખતો વખત આવતી રહેશે તો એક પ્રજામત ઉભો થશે. જેમાં વીજરેષાઓ સામેનું આંદોલન એને હવે એની એક ગતિ પકડી છે, અને ખેડૂતનો હક ડૂબતો હતો, એમાં કંઈક આ શરૂઆત વાંઢિયાથી થઈ, પણ કંઈક થાય છે. તો આપણે પ્રયત્ન કરવો જોઈએ, અને કંઈ સારું થાય એવું ઈચ્છીએ આપણે. સરકાર ખરાબ જ કરે એવું જરૂરી નથી, ક્યાંક તો કોકનો અંતરાત્મા તો જાગતો હશે, એટલે આપણે બધા બારણા ખખડાવીશું. તો મને લાગે છે બીજું એક વિશેષ, એનું જે એઆઈ રિપોર્ટ જે જારી કરવાનું હોય, જે પેલા એઆઈ રિપોર્ટ બનાવવાનું હોય લોક સુનાવણી પહેલા, જેમ મહેશભાઈ કહ્યું હતું કે એક ઇંગ્લિશ અને ગુજરાતી ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાની હોય, અને જે તે ગ્રામ પંચાયતો હોય નજીકની જે રેડિયેશનમાં આવતી હોય ઇમ્પેક્ટ ઝોનમાં, એને આપવાના હોય, અને એના નોટિસ બોર્ડ ઉપર પણ ચિપકાવવાનું હોય. જે એઆઈ રિપોર્ટ છે, જે ગામના લોકો હોય, અસરગ્રસ્ત લોકો હોય, એને પૂરેપૂરું વાંચવાનો સમય આપવો પડે કે કઈ રીતનું પ્લાન આવી રહ્યું છે, કઈ રીતની એની છે બધું. તો નોટિસો તો આપી છે, પણ નોટિસ બોર્ડ ઉપર કશે ચિપકાવવામાં આવી નથી. એટલે એક તો પેલા તો ગામના લોકોને એ જ ખબર નહોતી કે આ પબ્લિક હિયરિંગ થવાની છે. એને છાપામાં જાહેરાત પણ આપી હતી. ઇમ્તિયાઝભાઈ, આ ફરજિયાત છે કે જે અસરગ્રસ્ત ગામો છે 10 કિલોમીટરના રેડિયસનો અભ્યાસ આવે, તો 10 કિલોમીટરના રેડિયસમાં જેટલા ગામો આવતા હોય એને અસરગ્રસ્ત ગણવામાં આવે છે, અને તમામ ગ્રામ પંચાયતમાં એમણે કાર્યકારી સારાંશ અને નોટિસ આપવી પડે. જો ના થયું હોય તો તમે સરપંચો પાસેથી પણ સહીઓ લઈ લો કે અમારા ગામમાં આ નોટિસ નથી મળી કે કાર્યકારી સારાંશ નથી મળ્યો, તો બહુ જ મોટું ઉદાહરણ થાય કે એમણે આ ભંગ કર્યો. નોટિસો મળી છે સાહેબ, નોટિસો મળી છે, પણ એ નોટિસ કોઈ ગામ લોકોને જાણ કરવામાં નથી આવી, નોટિસ બોર્ડ ઉપર ચિપકાવવામાં નથી આવી.
ના, એ તો પણ એટલું જ હોય. પછી એવું નથી હોતું છાપામાં આપે નહીં આપે, એટલે ના આપી હોય તો મુદ્દો બને. ને આમ તો સરપંચ એ લોકપ્રતિનિધિ તમારા બધાના વતી પ્રતિનિધિત્વ કરે છે, એટલે બિલકુલ. પછી એમની ફરજ છે કે એમણે યોગ્ય લાગે યસ. તો લોકોને જોઈને લાવવું. એ બરાબર છે સાહેબ, પણ એમના જ કંપનીમાં કન્સ્ટ્રક્શન ચાલતા હોય તો પછી એ તો બોલવાના હવે નથી. એ તો વ્યાપક રોગ છે, સામાજિક રોગ કહો કે જે રોગ કહો તે. એમાં તો કંઈ કરી શકાય એમ નથી, ઇમ્તિયાઝભાઈ. ચાલો આપણે અહીંથી આગળ પ્રયત્ન કરીએ, જોઈએ ક્યાં સુધી જઈ શકાય છે. પણ ગંભીર બાબત છે અને આશા રાખીએ કે કંઈક થાય એમાં. તો ઇમ્તિયાઝભાઈ, આ પ્રશ્ન તમે લઈ આવ્યા આટલા સુધી માટે તમારો આભાર. અને મહેશભાઈ, આપે સમય આપીને, સમય ફાળવીને માર્ગદર્શન આપ્યું અને સલાહ સૂચન પણ કર્યા, એ માટે આપનો પણ આભાર. દર્શક મિત્રો, જોયું હશે સરકારી તંત્ર, એની કામ કરવાની પદ્ધતિ બ્રિટિશરોના રાજમાં આવું જ ચાલતું હતું. તમે બોલી નહોતા શકતા, લાઠીચાર્જ થતો હતો, ઘોડાઓ દળાવાતા તમારા. આજે આપણે અમૃતકાળમાં જીવી રહ્યા છીએ, ત્યારે પણ પરિસ્થિતિ એવી જ છે. કારણ કે આજે બ્યુરોક્રેસી અમૃત પી ગઈ છે, એટલે એ અમર થઈ ગઈ છે ને એની વૃત્તિઓ અમર થઈ ગઈ છે. એ કોઈક રોબર્ટસન કે ગેટ્સ કે કોઈ હર્બર્ટ કલેક્ટર હશે, ત્યારે જે મનોવૃત્તિ હતી એ જ મનોવૃત્તિ આજના કલેક્ટરોમાંથી ઘણા બધાની છે. કદાચ તન્નાનો દાખલો એને વધારે નજદીકથી મળતો આવતો, પણ એમણે વિચારવું જોઈએ કે કાલે ઉઠીને એમના પોતાના કિસ્સામાં આવું થશે, એમને પોતાને અન્યાય થશે, ત્યારે શું થશે. તો આજે, હા ઇમ્તિયાઝભાઈ, આપને કઈ કહેવું છે? જી સાહેબ, એક વાત રહી ગઈ કે મને ડિટેન કરીને લઈ જવામાં આવ્યું. મારી રજૂઆત તો રહી જ ગઈ અધૂરી, પરંતુ મને લઈ ગયા ને ત્યારબાદ તરત જ કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો કે લોક સુનાવણી પૂરી થઈ ગઈ. એટલે અન્ય ઘણા ગામના લોકોની રજૂઆતો પણ રહી ગઈ. અને જેમ મહેશભાઈએ કહ્યું એ રીતે કે લોક સુનાવણીનો કોઈ સમય મર્યાદા નથી હોતી, એ જ્યારે પણ પૂરી થાય. આપણા દેશમાં ઘણી એવી લોક સુનાવણીઓ થઈ છે જે 3-3 દિવસ, 8-8 દિવસ ચાલી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. પરંતુ પછી લોક સુનાવણી આજે પૂરો થઈ જાય, બધાની રજૂઆતો પૂરી થઈ જાય, ત્યારબાદ જે એના મિનિટ્સ હોય, જે રજૂઆતો આવી હોય લેખિતમાં આગે, એ બધું વાંચવાનું હોય. તો એ પણ કઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. બસ એમને પૂરું થઈ ગયું એટલે બસ ઉભા થઈને ચાલતા ગયા. હવે આ પદ્ધતિ થતી આવે છે કે આ તો એક વિધિ વિધાન છે, કરવાનું છે, બાકી તો કંપની વાળાનું જ કામ કરવાનું છે, કારણ કે ત્યાંથી જે કંઈ મળતર છે તો ત્યાંથી જ છે, એવું માનવાને કારણ મળે છે. આપણે કોઈના ઉપર આક્ષેપ કરવાની વૃત્તિ નથી રાખતા, પણ જે રીતે કલેક્ટર અને નાયબ કલેક્ટર વર્ત્યા છે, એ તો કંપનીના નોકરિયાત હોય એ રીતે વર્ત્યા છે, અને એ જોખમી છે. એ ભૂલી જાય છે કે એ સિવિલ સર્વન્ટ છે, પ્રજાના સેવકો છે. મહિનાઓ 3-3, 4-4 મહિના થઈ જાય છે. અમે લેખિત ફરિયાદ કરીએ છીએ, તેમ છતાંય કઈ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં નથી આવતી, વિઝિટ કરવામાં નથી આવતી. હાલમાં પણ એટલું પ્રદૂષણ થઈ રહ્યું છે, અત્યારે પણ જઈએ તો જવાબ નથી આપતા. અને રિજનલ ઓફિસર છે એ તો મહાશય કોઈ દિવસ ફોન જ નથી ઉપાડતા. એક દિવસ હું ગયો તો મને કે તમે આવી મારી આશા ના રાખી શકો, હું તમારો ફોન ઉપાડું જેવી. અરે મેં કીધું ભાઈ, એટલા માટે તમને સરકાર પગાર આપે છે, તો તમારું બીજું શું કામ છે? જ્યારે જોઈએ ત્યારે મીટિંગ. 24 કલાક રિજનલ ઓફિસર છે જામનગરના પ્રાદેશિક અધિકારી 24 કલાક મીટિંગમાં જ હોય ને કામમાં જ હોય. કોઈ દિવસ ફોન ઉપાડી. મેં ગઈકાલે પણ 7 ફોન કરેલા છે. મારી પહેલાની ફરિયાદો છે. હાલમાં ફૂલ પ્રદૂષણ થઈ રહ્યું છે, પણ એ ના ચલતા હે, ચલને દો. કઈ નહીં, તમે રજૂઆત તો કરો, કોઈકે તો શરૂઆત કરવી પડશે. હા, તમે શરૂઆત કરો, જોઈએ આગળ પછીની વાત. પછી મળતા રહીશું. ધન્યવાદ મહેશભાઈ, ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો સૌનો પણ ધન્યવાદ. વળી પાછા ફરી એક નવો કાર્યક્રમ, નવા મુદ્દા સાથે તમારી સામે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. ખૂબ ખૂબ આભાર. શુભરાત્રિ. હજી મૂકશું.